દા વખત કહું છું કોમ જો તારો પાયો ભાઈ હેરાન ના કરે તારા જેવો બનીને હાલ જોતો પેલા ગટાન બીવરાવા અમુ હેડ કઈ કેટલી વાર એ આવું છું પાડતી જ નહીં આ પાલી ખટકોડા તો હું કહેતી હતી હે આ લગન આયા છે તે પૈસાની જરૂર પડશે કે નહીં પડે પૈસા તો અમુ સીધ ને પૈસા શું અને જરૂર પડશે તો એ તો કોક કરું છું ના હોય તો કોક કરું છું એટલે આખું પાછું કોક કરીને સગવડ કરી દઈએ આ જેને માગતા હોય એ લઈ લો કે ભલી દોશી નહીં માગતા એ લીધા થાવ 50,000 આલ્યા છે પોપટલાલ ને આજ આલુ કાલ આલુ પણ એ આજ શેરે આલુ લેવો પઈ ના વિવાહ પતિ જાય પઈ લેશો ફોન લગાવો હાલ તો નહીં રિંગ જાય છે પણ એટલે પૈસા આવે પણ હાલો બોલો ગટાજી અલ્યા હું કરો છો કોઈ નહીં આ ઘેર હતો હે તે આપણે પેલું શું કર્યું તે પૈસાનું હા શું કર્યું 50,000 આજ દિહાડો ભાઈ થોડા 2-4 આવો પછી કરી દેડો એટલે હાલતી એટલે આવતા અઠવાડિયામાં પેલું પૈસા અમારે એક જગ્યાએ તે પછી હાલ દે તમારો 50,000 અલ્યા પણ મારે છોકરાના લગ્ન છે અઠવાડિયા પછી તો ચાર પછી આવતા અઠવાડિયામાં મારે કશું વાપરવું નહીં મારે હું આ બધું વળવાનું હોય સીધું વળવાનું હોય ને બધું કેટલું બધું સમજો કે જો કાકા પાછા કરો કે તમે તો ખપતી પાલતી જો પોપટલાલ આ તો તમે હગા છો ને એટલે કહું છું અને ના હોય ને મારે કશું વાપરવું નહીં કાલ વધે મારે પૈસા જોઉં તમે કાઠા ત્યાં છો કાંટા એટલે મારે લે લગ્ન હોય ને પછી મારે બીજાને ઘેર બાપા પૈસા કહેવા જવાનું સમજો સારું સમજ્યા છીએ અત્યાર ઊંડી માગ્યા કાલ વધે મારે તમે ગમે તે કરો 50,000 રૂપિયા જોઉં તો કાકુ પાછું હેડો તો કાલ તો નહીં કહેતો પણ 2 દાડા પછી કરી આલો હેડો 2 દાડા નહીં મારે કાલ વધે જ જોઉં તાને વળી આવી તો તમે મહિના પહેલા ઉઘરાણી કરી હોત તો પૈસા આવી જાય હોત આટલી ગળી તો અલી વાત હાસી કહું હાલશે તાને આજ આલુ કાલ આલુ હાલતા તો સનન ઓને તો 50,000 રૂપિયા આલે જો ને 50 લાખ રૂપિયા આલે આખો દર ફોન કરશી તો પૈસા હી નહીં તો હી પૈસા લઈને આલવાના કોક આઈડિયા લગાવવો પડશે તો કે પૈસા આલવા પડશે કો તો પૈસા આલો પોપટલાલ કો તો કોક આઈડિયા લગાવો તો સારું છે કોક વિચારવા દે તમે મોઢું ધોવા જાવ છો મફત આવશું 100 રૂપિયાથી અમે સુધર્યા જ ના સરપંચ હતો તો એ સુધર્યા જ ના અમુક આટલું હેડવાનું હોય મોછો રિક્ષા કરવાની રિક્ષા પેલા કેટલું હેડતા તો એને થાકતા પેલી રિક્ષામાં થોડી આગી પાછી કરીને હું બેહી જ સામાન થોડો આગો કરત પણ બેહવા જ ના દીધી ના બેહવાનું રહી જાય છે બેહવાનું રહી જાય આ જો તો ગરમીનું તાપનું છેડીને જવું એટલે આમ શ્વાસ ના પરસેવો થઈ જાય હું તો સારો પડે છે કેટલી ગરમી પડે છે શું કરવાનું કહેતી હતી રિક્ષા કરજો એવું છે વળી પાછળ જોવો છો તમે હા મને મારું બેટી એવું લાગે કોક આપણા પાછળ આવતું હોય ને એવું લાગે છે તમને એવું લાગે પાછળ આવશે તને લાગે ના મને તો એવું લાગતું નહીં પાછળ આવે છે આપણે હું ધોળા દાડે તમે તે આમ કોઈ નીકળતું હોય ધોળા દાડે છે વાત કરો છો કહેવાય ની મંદી વાત રાજુ કીધું તારે હું કહું છું સિરિયલ જોવાનું બંધ કરી દો તમે મહેરબાની કરી હા શું કીધું એટલે તારે મને લાગે છે એવું કીધું તારે શું લાગે તમને
તમારે અલગથી કહેવાનું આમ 10 વખત કહું છું. ઓમ જો તારો પાયો તારી કેવો મોટો હો ગોરીલો આ ગટ્ટુ જીવન મારી નાખશે બોલો આટકો બટકો ભાજી નાખે ના તો કોમ કરું ફૂલજી જોડે જતા આવું ફૂલજીને બોલાવી આવું વરસાદ થોડું આ બધું હુકાઈ જાય આ ગરમી ગરમી એક તો ઓછી થતી નહીં થાક ખાવું ને પછી એટલા મોની લો મરી ગયો ફૂલજી બોલો મરી ગયો કોણ મરી ગયું લે પેલા ગટુજી મરી ગયા બોલો હું હરફોટે હરખીથી બોલ હું મરી જા કરી છે બોલવાના હોશ નહીં યાર ફૂલજી શું કરું પેલો ગોરીલો લઈ ચેવડો મોટો હોય બોલો પેલા ગટુજી પાછળ પડ્યો ને તે મુએ પાડી જો ને તમે નહીં મોનો ને મારી નાખશે બોલો તને પેલા તો બોલતો જ નહીં આવતો પેલો ગોરીલો પેલી ગોરીલો ના કરાય આપણા ગામમાં ગોરીલો કદી ના આવે લ્યા આપણા ગામમાં આવે એટલે મેં મારી વગી વખે પાડ્યો ફૂલજી ઊંટ આવે પાડો આવે ગધેડો આવે અને આ ગોરીલો આપણા ગામમાં નથી આવે હા ગોરીલો આવ્યો છે એટલે કહું સાચું કહું છે સાચું કહું ભાઈ અને ગટુ ના પાછળ પડ્યો છે જોયા મારે કાઠું કોમ કે તે બચાવાય નહીં ગટુજી હતા પાછ ગટુજી બુસી ધોરે ને પાછો એવા ઘર બાજુ દોડી જોઈ બોલો ઘર બાજુ ઓહો પણ બચાવાય નહીં તમારાથી બચાવ ઓય હું જ મારો જીત ધોખામાં મેલીને દોડે હું ને સારું બચાવ તો પડશે તો એમ કોમ કરો હા ધોકા બોકા લઈ લો ના તો જવા તો જવું જ પડશે કતા પકડો જલ્દી પકડો કા એક તો ખોટી ઓપી સાચી ગયા છે હું ફૂલજી વાત કરું યાર છોકરો મોટો બોલો પણ હોપડો આપણે તો જઈએ પણ પેલા પોલીસને ફોન કરી દઈએ ઓવા તો કરી દો ના હતો આ તો કાઠું કોમ હા આપણાથી ના થાય તો જે કરો ખટકો રાખીને કરો ને પેલો મરી જાય ગટલો જગવાડી બાળા તો શિકાર કઈ કોમ દંદન નહીં હોય નક્કી મોડા ના મોડા રોજ રોહન ના પડે હોય ઊંટ આવશે એક દારો પાડા આવશે એક દારો કૂતરો હણ પડશે એક દારો બલેડો હણ પડશે એક દારો રોકડો હણ પડશે અને આ ગોરીલો આવ્યો હા બરોબર ને પેલા ને ગોરીલા ને રંગ કરવા દે આરામ કરવા દે પછી જો રે જપ્સી
બોલ બોલ્યા બોલ બોલ્યા હું એ સાહેબ, સાહેબ, એ અરે કર અરે બોલ છો સાહેબ બોલ છો આવાજ આવો બોલ છો તમે ડોહાઓ અમને આવો કહો. કોણ ગોળી મારક સાહેબ સાહેબ બોલા નહીં બોલા ના નહીં ખોલો ખોલો બોલો અલ્યા તો થોડું પેલું ખોલ એ લાલ પકડી તાણ હું ફટાફટ આડું છો પછી તમે તારો બા તો પેલો અને પેન પેન લઈ લે કોઈ લાવે લે લઈ લે આ નાટક હું થાય તારા હા સાહેબ આ તો પેલો ડીજે વગાડવા લાવ્યો તો બીજે વાળી હે ડીજે વગાડવા લાવ્યો સાહેબ આ બીજે વગાડી તે પણ અમારા અહીંયા મોરો થઈ ગયો કા એ કાનૂન હાથમાં ના લેશો લે કાનૂન હાથમાં ના લેશો હમણાં નહીં પણ સાહેબ કશું નહીં મારા હાથમાં બતો લે આ બધો તને હાલો નાટક પૂજા આ બે જણા મરી ગયો હોત તો હું દશા વધી ગઈ છે તારી આ ખાલી મને કહેવા આવ્યો તો આ બોલી ન તોકતો નાટક શું જશે લે તારો પપ્પી વાતો ટોપલો ફૂટી પડ્યો બરાબર બોલવા તો દેવ ને તે ડોહા બાજી માથામ પૈસા માગ માગ કરતા હતા 50,000 રૂપિયા હા તો મેં કીધું આવું નાટક કહું તારે ભૂલી જાય કોઈ કરીને પૈસા નતા હાલવા તો કહેવાય કે બે જણા પૈસા આલે પણ આવા નાટક તો કરવાય આ નતા મોનતા પૈસા જ લીધા છે ટાલવા જ પડી કે તાણી આવા ધંધા તને ઉકલી છે પેલા તો હા આ નહીં કોક ડોસી મોસી જોઈ હોય અને ગોખરી જીવ ભરાઈ જોય તપલી ઉકલી જાય તો કને માથાવા આરામ થાય હું જોઈ રહ્યો ઉપર ઉપર નકા બધા તરફ મોચલો કર નાખી શાંતિ રાખો શાંતિ રાખો પોલીસ આગળ છે કે નહીં આ સાહેબ નકર જા નકર નકર તમે યાર હું તો મજાકમાં કરી તું બરાબર કરશનજી પણ આમાં તમે જે માર્યો છે ને એ પ્રમાણે હવે મારે તમારા અંગાત વ્યવહાર રાખવો નહીં માર ઓછી પડી છે એમ કે આ તો સાહેબ ના લીધે બસી ગયો તો કોઈ રીતો એવી આવે ને હાલ છે લાલ કઈ ના હું ના ડો ગોળી મારી હાથ થઈ ગયું કોમો સાહેબ બંદૂક ખડકી લાગે હાથું વાકડી સારું ચલો જરૂર પડે તો યાદ કરજો કારણ અડધી નથી હા 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 સુરેશલાલ ફોન કરીશ હો સુરેશલા ના અમે જઈએ તા હા હાથવીને હવે ખાઈ લેજો તા જબ્બર માર્યો થા જબ્બર કશો હતો નહીં ગટાજી તમે હાખો તમારી એકદમ દવા નહીં કરતો આ સુરેશલાલ ને એકી રીંગે હાજર થઈ ગયો અહીં જબ્બર પોલીસ માં ભરતી કરી હોવાની એકી રીંગે હાજર થઈ ગયો અહીં આમાં જતો રહો તો જતો રહો ભાઈ હેરાન ના કરે તારા જેવો બનીને હાલ જોતો પેલા ગટાન બીવડાવા બરોબર નો પડે છે જાનામાં જતો રહો હું સોઈ રહ્યો છું હું છા ઓછી બાઈ રાખે આપણે હાલ હમણાં ફુગ્ગો ફોન ના જતા હમણાં હાલ હમણાં આ લાગે પેલું વધારે પૈસા વાળું પેલું અવાજ વાળું લાવ્યો છું તું કોણ છે જતું ન કે હાલ હમણાં તારું બેટરી કાઢીને હમણાં પંચર કરીને હાલ હમણાં ફોન ના છે ફુગ્ગો તારો હું લેવા હેરાન કરી છી નવડી હમણાં દુખું નહીં કે પણ હાલ હમણાં લભડાયો હમણાં હાલ હમણાં જા ન કા નક્કી લાગે સારું હાથ છૂકલું છે અલે આવો અવાજ તો સાહેબ ભારે જ નહીં હું તો રજા લઈએ હવે ખાધા ભેગા થી આ તો ખોટો બધો ટાઈમ બગાડ્યો એલી વાત હાશી છે
અને આ પૈસા આલ દે ને આ બધી ઉતાવળ ના કરશો શાંતિથી આવે છે ને નહીં આલે પછી હમ મોટા રહેશો તમે એ પણ શું અમે ના પાડી બે કાલનો હોતનો વાયદો આલે તો આજથી મરી જાવ તો પૈસા લીધા કે ના રહો તમે શું વાંધો કહેવું? નહીં. લેવડો, આજે લેવડો. હે તો હું કેવું હા. એ હું છે લે? ગોળીલા વાન થઈ ગયો છે હા, વારોનો તું ગોરીલો તો બન્યો તો હવે. એટલે અરે આ ચાટની માર ખાઈને જાય છે તોય ખબર નહીં પડતી નાટક કરો હા. તું ગોરીલો હતો તો શું મારે નાટક નહીં કરતો ઉમટક્યો તો ઉમટક્યો આ પૈસા આલવા પડે ને એટલે આ ફેરા પાછા કોક ધતિંગ લઈને આ આયા બાજુ આવજો, આ બાજુ આવો. હા શુક્લો ગોળીલા વાન થઈ ગયો છે એટલે હવે ગોરીલા ફોરીલા કશું ના આવે આ તારા જેવું હશે જ ચોક નાટક વાળું અહીંયા શું પોપટલા એ ગોરીલા આટલી જેવો હશે છે. જોયું છે મને થાપ મેલી હોય આ નફુરિયા વાગ્યા છે જો તારા નખવાની વધુ ખબર આમ. હા. હું એ નહીં ખાની એ ગોળીલા મને મેલી છે થાપ લેવા. જોતા આવો પેલા પાછળ જજો આકા મને કૂપન પર તમારે તો કોકના જોઈએ 50,000 તો બાકી અને આ 50,000 ની વાત જવા દે હા શુક્લો ગામમાં ગોળીલા પેઈ ગયો છે બનતા નાટક કર્યા કરી ના હાલવા ના પાડે પીછ્યા ગોલિયા છે ગોલિયા એટલો નાટક કરી રહ્યું છે બોલા બધા ધતિંગ વળ્યા તમે યાર ના ના પાડે વાળા પીછ્યા નાટક બધો કરી રહ્યો છે રોજ હા. કોઈના પૈસા હાલ નહીં જોતા કઈ જતો આ અરે બાપ રે હું સાપણવામાં હું કરી છે પાછળ આવ્યું કોઈ તો પાછળ હતા તો પાછળ હુશા ચોલ પાડ પાડ કરી છે તમે હું બીવાઈ નાઈ જો લે એ મોટો ગોળીલા જેવો જ છે તારે એ મોટો એ તો ગોળીલો તો મારે તો અમુક તારે જીભ ભરાઈ જઈ ખૂબ અલી પાછળ હું પાછળ શું કરવા લે અહીંયા અમે બેઠો બોલા તું કરશું હોય આ હું તો આપો ખોટું ખોટું ગોરીલા તો હાથ ઉપરું ગોરીલા હતું હા શુક્લો જતો કે મોનતા હતા કહું છું તો ખરો કલાક નો કાલે હા શુક્લો શુક્લો છે નખ કરાવજો આ લોહી નાખી દો નખ કરાવ અરે વાડા બંધો કે આ ગોળીલા એ મગજ વગરની તું હુકાવા આવી છે શેરી શેરી હમણાં ઓય આવશે તો તારો ભાઈ તો એટલો એ બોલે રે કોઈ આવશે આપણે હાલ એ તો બધા સર 1000 રૂપિયા છે ધાબા પર સર કેમેરા પર સર ઓબા પર સર ઓય ઓય માને કર મારા ભાઈ પોપટલાલ જેવું તું ના કરે અરે ચલા ઓલે મિલે લે મને પોલીસ સંગત બચક લે સમજ્યો તાર મન અરે પૈસા દે પણ પોલીસ સુરેશલાલ તો આજે પોલીસ બોલે તમે યાર સ્ટાફ લઈને આવતા હો તો એકલા હેડ્યા હોતે દબાવો રાખો અંગતી જ્યારે બોલીએ તારે એકલા જ મરીશું જાણ બોલાઈએ તારે એકલા હેડ્યા આવી છી ભટ્ટોજી હે
હવા નહીં ને તો જતો રે લાગે ઓલે આવી દેખાતું જ નહીં શીખર શું જતો રે દોયાડો ને છો હવે હા ઓવા તારો નેચર શોખ હોય તો દેખાય છે